हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની ચર્ચાઓ કરેલી। એમાં આપણે જોયું કે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે જો પદાર્થને જો આપણે બળ લગાડીએ તો પદાર્થ પર લાગતા બળની અસર હેઠળ જો પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય તો એ સ્થાનમાં ફેરફાર થવા માટે એક જરૂરી કાર્ય કરવું પડે અને એ જે કાર્ય છે એની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફાર બરાબર હોય છે। આપણે એની ચર્ચાઓ કરી। ત્યાર પછી આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપેલી કે જેમાં આપણે અનંત અંતરે જે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે એ આપણે જાણીએ છીએ। માટે અનંત અંતરનો એક સંદર્ભ લઈને આ જે પૃથ્વી છે એ પૃથ્વીથી આર જેટલા અંતરે જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા આપણે મેળવી શકીએ છીએ અને એનું ઇક્વેશન પણ આપણે મેળવેલ છે। આપણે જો એની વ્યાખ્યા કહીએ તો એના સંદર્ભમાં જ આજે ચર્ચા કરીશું અને એના ઉપરથી જ આજે આપણે ગુરુત્વીય સ્થિતિમાન જે છે એને પણ વ્યાખ્યાયિત કરીશું। બીજી એક અગત્યની વાતો કે આપણે સ્થિતિ ઊર્જા માટે સંજ્ઞા યુ વાપરેલ છે, જ્યારે બુકમાં એ વી છે અને અહીં ગુરુત્વીય સ્થિતિમાન જે છે એના માટે આપણે કેપિટલ વીનો ઉપયોગ કરીશું। તો પહેલાં તો આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા જો કહેવી હોય તો એમ કહી શકાય કે અનંત અંતરેથી એમ દળના પદાર્થને આપેલા એક બળ ક્ષેત્રની અંદર આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે એ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહી શકાય। અને એનું સૂત્ર જો આપણે લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ કે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ આર અંતરે એમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એને આપણે યુ કહીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ ઈ એમ ડિવાઇડેડ બાય આર પ્લસ W1। જ્યાં W1 જે છે એ આપણે જાણીએ છીએ કે અનંત અંતરે ઊર્જા થશે કે જે આપણે સંદર્ભ તરીકે 0 લીધી છે, કારણ કે અનંત અંતરે આપણે જો વિચારીએ તો ત્યાં બળનું મૂલ્ય પણ 0 થાય અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ શૂન્ય થાય છે। તો આ જે ઊર્જા છે એ અહીં 0 થશે, માટે અહીં આપણે લખી શકીએ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ ઈ એમ ડિવાઇડેડ બાય આર। તો અહીં આપણે કહી શકાય કે પૃથ્વીના કેન્દ્રથી આર જેટલા અંતરે આ જગ્યા ઉપર એમ દળના પદાર્થની જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ આટલી થશે અને સમીકરણ નંબર આપણે 1 કહી દઈએ। હવે એના ખાસ કિસ્સાઓમાં જો કહીએ તો આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી હોય તો આપણે લખી શકાય u infinity is equal to minus GME m divided by r ની જગ્યાએ આપણે ઇન્ફાઇનિટી લખીશું 1/∞ એટલે 0, સો u infinity is equal to 0 થશે। એ જ રીતે જો આપણે પૃથ્વીની સપાટી પરની ચર્ચા કરવી હોય તો સ્મોલ r is equal to RE હોય તો, એટલે કે પૃથ્વીની સપાટી પર, તો આ સૂત્ર પરથી લખીશું યુ આર ઈ નામ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ ઈ સ્મોલ એમ અને ડિવાઇડેડ બાય અહીં આર ઈ થશે। તો આ રીતે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એ માઇનસ અહીં જી એમ ઈ એમ ડિવાઇડેડ બાય આર ઈ જેટલી થાય છે। હવે આ જે વાતો થઈ એમાં એ પૃથ્વી અને કોઈ એક પદાર્થના સંદર્ભમાં આપણે ચર્ચાઓ કરી છે અને એના વચ્ચે
લાગતા બળની અસર હેઠળ પરથી જ આપણે આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મેળવેલ છે. પરંતુ જો ધારો કે આપણે અહીં પૃથ્વીની જગ્યા દળના જગ્યા પર કોઈ એક બીજા કોઈ પદાર્થનું દળ પણ લઈ શકાશે. અહીંયા આપણે M1 કહીએ, અહીંયા M2 કહી શકાશે. એ જ રીતે અહીંયા M1 અહીંયા M2 ડિવાઇડેડ બાય R કહી શકાય. એટલે કે જો ધારો કે આપણે એવું વિચારી લઈએ કે બે M1 અને M2 દળ ધરાવતા જે કણો છે એનું બનેલું તંત્ર હોય તો તેની સ્થિતિ ઉર્જા આપણે અહીં લખી શકાય. અને જો બે કરતાં વધારે હશે તો ત્યાર પછી એ દરેક દળોની એક જોડ લેવી પડે અને ત્યાર પછી એનો સરવાળો કરવો પડે. તો અહીંયા સૌપ્રથમ તો આપણે લખીએ કે M1 અને M2 દળ ધરાવતા કણોના બનેલા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -G M1 M2 અને ડિવાઇડેડ બાય R જેટલી થશે. તો આ રીતે આપણે અહીં M1 M2 ડિવાઇડેડ બાય R જે આપણને મળે છે અહીંયા માઇનસ G M1 M2 ડિવાઇડેડ બાય R એટલી આપણે આ બેના બનેલા તંત્રની વાતો કરી શકાય. પરંતુ જો ધારો કે આ બે કણો હોય તો ઠીક છે. આના માટે જે રીતે આપણે બે પદાર્થોની વાતો કરેલી અને એમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની આપણે ચર્ચા કરતા, પરંતુ બે કરતાં જો વધારે કણો હશે અને કોઈ એક કણ ઉપર એના લીધે લાગતું બળ શોધવું હોય તો આપણે એ દરેક કણો વચ્ચે લાગતા જે ગુરુત્વાકર્ષી બળ છે એને શોધવું પડે અને એના જે સદિશ સરવાળો છે તે કરવો પડતો. સંપાતપણાના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવો પડે. તો એ જ રીતે જો બે કરતાં વધારે કણોના બનેલા તંત્રની વાતો જો કરવી હોય તો અહીંયા આવી રીતે કરી શકાય કે ધારો કે અહીંયા આપણે M1 છે, અહીંયા આપણે વિચારી લઈએ M2, અહીંયા આપણે કહીશું M3 અને અહીંયા કહીશું M4. તો આ જે પદાર્થો છે એમાં આ એક વાત તો આ થઈ ગઈ અને આપણે નામ આપીશું R12. પણ અહીંયા M1 થી M3 પણ હશે એટલે આ એક જોડ થશે, એક આ જોડ થશે અને નામ આપીએ તો R13 થયું. અહીંયા આપણે કહીશું R14. હવે અહીંયા M2 લઈએ તો M2 થી M3 પણ અંતર થશે એટલે R23 થયું. ક્રમમાં લેશો ને તો ભૂલ આવશે નહીં. એક સાથે બે, એક સાથે ત્રણ, એક સાથે ચાર. એ જ રીતે બે સાથે ત્રણ, પછી બે સાથે ચાર લેવાનું એટલે આ રીતે. તો આ જો લખીશું તો અહીંયા R24 કહેવાશે. અને ત્યાર પછી છેલ્લે બાકી રહેશે આ એક જોડ બાકી રહેશે અને એ છે R34 થશે. તો અહીંયા આપણા પાસે 4 M1 M2 M3 અને M4 દળ ધરાવતા કણો છે. એનાથી બનેલું તંત્ર છે. એની જો કુલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આપણે અહીં એમ કહી શકાય કે દરેક દળો છે એની જોડ લેવી પડે અને એ જે જોડો છે એનાથી મળતું જે સ્થિતિ ઉર્જા હોય એનો સરવાળો કરવો પડે. તો અહીં લખીશું કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે જ આપણે ભણી રહ્યા છીએ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એને નામ આપીશું આપણે U ઇઝ ઇક્વલ ટુ U12. U12 નો મતલબ કે 1 અને 2 ના લીધે. U13 નો મતલબ એવો થશે 1 અને 3 ના લીધે. U14 નો મતલબ U1 અને 4 છે તેના માટે. તો એ રીતે આપણે ક્રમમાં લખી દઈએ U13 પ્લસ U14 પ્લસ U23 પ્લસ U24 અને પ્લસ અહીંયા U34 થશે. હવે એક વાત અહીંયા બરાબર અગત્યની જો જોઈએ તો અહીંયા છેલ્લું જે પદ છે અહીંયા 4 કણો છે માટે જો n કણો જો હોય તો nમું પદ અને એના કરતાં એક ઓછું લખાશે એટલે કે n-1મું થશે.
અહીંયા 4 છે તો એની આગળનો આંકડો કેટલો થયો તો 3, તો એ એનું છેલ્લું પદ થશે. ધારો કે 5 હોય તો આપણે શું કરીશું, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5, આ થઈ ગયું. પછી 2 સાથે 3 આવશે, 2 સાથે 4, 2 સાથે 5, આ પણ થઈ જશે. પછી 3 સાથે 4 અને 3 સાથે 5, તો આ પણ થઈ ગયું. અને છેલ્લે 4 અને 5. તમે જોઈ શકો છો 5 કણો હતા, છેલ્લું પદ કયું હતું, U4 5 હતું. એનો મતલબ શું થયો કે છેલ્લું nમું એટલે 5મું અને n-1 એટલે 1 ઓછું થશે. તો આ રીતે આપણે લખી શકીએ. અને એની કિંમતો હવે લખી દઈએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ -G m1 m2 ડિવાઇડેડ બાય R12 માઇનસ G m1 m3 ડિવાઇડેડ બાય R13 માઇનસ G m1 m4 divided by R14 minus G m2 m3 divided by R23 થશે minus G m2 m4 divided by R24 થશે અને છેલ્લું પદ G m3 અને m4 ડિવાઇડેડ બાય R34 થશે. તો આ રીતે આપણે અહીં જે કણોનું બનેલું તંત્ર હોય તો તેની કુલ સ્થિતિ, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે આ રીતે શોધી શકીએ. હજુ પણ એક ખાસ કિસ્સાની વાતો જો કરીએ કે અહીંયા જો લખી દઈએ કે જો m1 ઇઝ ઇક્વલ ટુ m2 ઇઝ ઇક્વલ ટુ m3 ઇઝ ઇક્વલ ટુ m4 ઇઝ ઇક્વલ ટુ m હોય તો આ જો હોય તો શું થાય? તો અહીંયા તમે જોઈ શકો છો, આ જો આપણે લખવું હોય તો અહીંયા આ m1 અને m2 બરાબર m એટલે m² થઈ જશે. માટે અહીંયા સૂત્ર લખાશે u ઇઝ ઇક્વલ ટુ -g. m1 અને m2 સરખા છે માટે m² લખાશે અને છેદમાં R12 કહેવાશે. માઇનસ એ જ રીતે અહીંયા પણ લખાશે g m² ડિવાઇડેડ બાય R13 માઇનસ g m² અને R14 માઇનસ g m² ડિવાઇડેડ બાય R23 અને માઇનસ g m² ડિવાઇડેડ બાય R24 માઇનસ g m² અને ડિવાઇડેડ બાય R34 થશે. તો આ રીતે આપણે અહીં જો દળ સમાન હોય તો પણ આપણે તંત્ર માટે લખી શકીએ. હજુ પણ આને જો નાનું કરી નાખીએ તો -g m² લખી દો, બધામાંથી કોમન છે, અને કાઉન્સમાં 1/R12 પ્લસ 1/R13 પ્લસ 1/R14 પ્લસ 1/R23 પ્લસ 1/R24 પ્લસ 1/R34 થશે. અહીં માઇનસ નિશાની બહાર કાઢેલી છે બધામાંથી અને g m² આપણે કોમન લીધેલ છે. તો આ રીતે આપણે અહીં દળ સમાન હોય તો પણ શોધી શકાય. તો અહીં આપણે કોઈ એક સ્થાન આગળની પણ વાતો કરી અને ઘણા બધા જો કણોના બનેલા તંત્ર માટે પણ આપણે વાતો કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અહીં જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એની ચર્ચા કરી છે. હવે એના ઉપરથી જ આધારિત આપણે જે ગુરુત્વીય સ્થિતિમાન છે એ ટોપિકની પણ આપણે ચર્ચાઓ કરીએ. તો અહીં નેક્સ્ટ ટોપિક જે છે એને કહીશું ગુરુત્વીય સ્થિતિમાન. હવે સૌપ્રથમ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની પહેલાં તો વ્યાખ્યા આપીએ અને ત્યાર પછી હું ગુરુત્વીય સ્થિતિમાનની પણ વ્યાખ્યા આપું છું. આપણે અત્યાર સુધી જે કોઈ બી ચર્ચાઓ કરી છે એની અંદર m દળ જે છે એના પદાર્થની જ વાતો કરી છે. એટલે જ્યારે પણ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહીએ છીએ એનો અર્થ એવો થયો કે અનંત અંતરેથી m દળના પદાર્થને
આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. પરંતુ હવે એમ દળના પદાર્થની જગ્યાએ જો ધારો કે m = 1 એકમ, એટલે કે એકમ દળનો જો પદાર્થ લેવામાં આવે તો ત્યારે જે ઉર્જા હોય તેને ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. એટલે એની પણ આપણે જો વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકાય કે અનંત અંતરેથી અહીંયા એકમ દળ ધરાવતા, ફરી એકવાર, અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા કાર્યના કરવા પડતા જે કાર્ય હોય એને આપણે શું કહીએ છીએ? ગુરુત્વીય સ્થિતિમાન કહીશું. ફરી એકવાર બોલી દઉં છું. અનંત અંતરથી એકમ દળ ધરાવતા પદાર્થને આપેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવા પડતા કાર્યને અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન કહી શકાય. તો સૌપ્રથમ આપણે જો અહીં વાતો કરીએ તો ગુરુત્વીય સ્થિતિમાન માટેનો જો સિમ્બોલ આપણે લખવો હોય તો V કહેવાય. તો અહીંયા લખીશું ગુરુત્વીય સ્થિતિમાન. તો V = અહીંયા W / m. અહીંયા W જે છે તે કાર્ય છે અને m એ પદાર્થનું દળ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એવું બોલી શકીએ એકમ દળ દીઠ જે કાર્ય છે તે. આપણે ઘણીવાર એકમ દીઠ જ્યારે વાતો કરીએ ત્યારે આપણે એને છેદમાં આ રીતે લખીને બતાવીએ છીએ અને V = W / m લખીએ એટલે એકમ દળ દીઠ થતું જે કાર્ય એ ગુરુત્વીય સ્થિતિમાન કહેવાય. પરંતુ અહીં પણ આપણે એટલે એનો મતલબ એમ થયો કે જે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે એ જ વ્યાખ્યા, પરંતુ જ્યારે આપણે m = 1 લઈએ છીએ ત્યારે એને આપણે સ્થિતિમાન પણ કહી શકાય. હવે આ જે ગુરુત્વીય સ્થિતિમાન છે એના એકમની વાત કરીએ તો Vનો એકમ જો કહીએ તો એકમ એ જૂલ પર અહીંયા કિલોગ્રામ જેટલો થશે. નાનો એકમ આપણે અર્ગ પર ગ્રામ પણ આપણે લખી શકીએ. બીજો એક પોઈન્ટ આની સાથે જો જોડી દઈએ તો Vનું પારિમાણિક સૂત્ર, Vનું પારિમાણિક સૂત્ર, તો V = જો અહીંયા કાર્ય છે અને એટલા માટે આપણે એનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને ડિવાઇડેડ બાય અહીંયા કિલોગ્રામ અથવા દળ છે અહીંયા એટલે m1 થશે. સો આ m1 છે, અહીંયા 1 છે, ઉપર -1 એટલે 0 થયું. સો m0 L2 અને T⁻² થશે. માટે અહીં Vનું પારિમાણિક સૂત્ર મળે છે. તો આ રીતે આપણે ગુરુત્વીય સ્થિતિમાન જે છે તેને વ્યાખ્યાયિત કરી શકાય. હવે આ જે ઇક્વેશન જે છે આપણી પાસે સમીકરણ નંબર 1 એના ઉપરથી પણ આપણે અહીંયા ગુરુત્વીય સ્થિતિમાન છે તેને વ્યાખ્યાયિત કરી શકાય. અહીંયા આપણે જનરલ વાતો કરી છે, જ્યારે અહીંયા એક પૃથ્વીનો સંદર્ભ છે. એટલે અહીંયા ફરી એકવાર જો આપણે લખીએ તો એમ લખી શકાય કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U = -gme m/r થશે. હવે આ જે ગુરુત્વીય સ્થિતિમાન છે માટે ગુરુત્વીય સ્થિતિમાનની વ્યાખ્યા લખીએ તો ગુરુત્વીય સ્થિતિમાન V = અહીંયા U, W જે કાર્ય છે તેની જગ્યાએ આપણે U લખીએ છીએ અને ડિવાઇડેડ બાય દળ. હવે આ કિંમત અહીં મૂકી દઈએ તો -gme m / r
આ યુની કિંમત મૂકી. હવે આ સ્મોલ એમ તો છે જ, તો આને આ કેન્સલ આઉટ થયા. માટે V ઇઝ ઇક્વલ ટુ -GME ડિવાઇડેડ બાય R. એટલે આ જે આપણને બતાવે છે એ પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે જે ગુરુત્વીય સ્થિતિમાન છે એ V ઇઝ ઇક્વલ ટુ -GME ડિવાઇડેડ બાય R જેટલું થશે. જ્યારે એનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -GME m ડિવાઇડેડ બાય R જેટલું છે. હવે અહીંયા પણ આપણે પૃથ્વીની સપાટી પર વિચારી શકીએ. R ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લખી શકીએ. તમે જોઈ શકો છો કે R ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ઇન્ફાઇનિટી હોય, R ઇઝ ઇક્વલ ટુ જો ઇન્ફાઇનિટી હોય તો શું થશે? V ઇઝ ઇક્વલ ટુ -GME અને ડિવાઇડેડ બાય આરની જગ્યાએ ઇન્ફાઇનિટી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એ જ રીતે જો R ઇઝ ઇક્વલ ટુ R એટલે કે RE પૃથ્વીની સપાટી પરની વાતો છે, તો V ઇઝ ઇક્વલ ટુ -GME અને ડિવાઇડેડ બાય RE, અને એ કેવી રહેશે? અચળ રહેશે. એટલે કે અહીંયા પૃથ્વીના કેન્દ્રથી RE જેટલા અંતરે, એનો મતલબ કે પૃથ્વીની સપાટી પર, અને જો પૃથ્વીની સપાટી ઉપર આ V જે છે એની કિંમત -GME ડિવાઇડેડ બાય RE જે કોન્સ્ટન્ટ કહેવાશે. તમે જોઈ શકો છો -GME RE બધું જ કોન્સ્ટન્ટ છે, માટે અચળ કહી શકાય. પરંતુ આરના સંદર્ભમાં હશે તો એ બદલાય છે અને અનંત અંતરે એનું વેલ્યુ 0 થાય છે. હવે જો આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એ અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કેવો હોય તો આ રીતે લખી શકાય કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ -GME ડિવાઇડેડ બાય સ્મોલ r ઇન્ટુ m છે. હવે આ જે આપણા પાસે -GME ડિવાઇડેડ બાય r છે એની જગ્યાએ આપણે V લખી શકીએ. એટલે અહીંયાથી આટલો જે વિસ્તાર છે, આ જે ભાગ છે આ, એના માટે V લખાશે. માટે U ઇઝ ઇક્વલ ટુ આ V અને સ્મોલ m થશે. તો આ રીતે અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય જે સ્થિતિમાન વચ્ચેનો જે સંબંધ છે એને આપણે લખી શકાય. અને આના ઉપરથી આપણે જ્યારે પણ 12 સાયન્સની અંદર વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા ભણીશું, લગભગ એના જે સામ્યતાઓ જોવા મળશે. ત્યાં અહીંયા આપણે દળના સંદર્ભમાં વાતો કરી રહ્યા છીએ, ત્યાં આપણે વીજભારના સંદર્ભમાં વાતો કરીશું. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય જે સ્થિતિમાન છે એના ઉપર આધારિત આપણે એક દાખલાની ચર્ચા કરીએ. અહીંયા ઉદાહરણ નંબર 8.3, L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા 4 કણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ શોધો. અહીંયા આપણે L લંબાઈનો એક ચોરસ આપેલ છે. એના દરેક શિરોબિંદુ ઉપર ધારો કે m દળ જે છે એનો દળ ધરાવતા કણો મૂકેલા છે, અને એના કેન્દ્ર ઉપર એની સ્થિતિમાન શોધવાનું છે. અને આખા જે તંત્ર છે, 4 કણોનું બનેલું તંત્ર, અત્યારે જે આપણે થિયરીમાં ચર્ચા કરી એ જ રીતે પણ અહીંયા અસતત વિતરણ હતું. અહીંયા પણ આપણા પાસે એક અસતત પણ એક ચોક્કસ આકાર સાથેનું એક વિતરણ દેખાય છે, અને એના માટે આપણે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધી દઈએ. તો સૌપ્રથમ આપણે ચોરસ અહીંયા દોરીએ. આકૃતિ પરથી સમજી લઈએ પહેલાં. તો આ રીતે જો આપણે વિચારીએ કે ધારો કે આ એક ચોરસ છે, અહીંયા m દળના દરેક શિરોબિંદુ ઉપર કણ મૂકેલા છે. અહીંયા A લખીશું એટલે B, અહીંયા C અને અહીંયા D લખીશું. સરળતા માટે આપણે 1, 2, અહીંયા 3 અને અહીંયા 4 નામ આપી દઈએ. હવે આ જે વિકર્ણ છે એ BD વિકર્ણ અને અહીંયા આ જે AC વિકર્ણ છે એ એકબીજાને
જે છે ચોરસના ગુણધર્મ મુજબ આ જે કેન્દ્ર થયું ઓ, એ કેન્દ્ર પાસે એ કાટખૂણે દુભાગે છે. અહીંયાથી અહીંનું અંતર ધારો કે આર જેટલું છે. દરેક શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સરખું જ હશે. આ ચોરસની લંબાઈ એલ, અહીંયા એલ જેટલી આપણે લખી દઈએ. તો અહીંયા જ્યારે આપણે તંત્રની સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા શોધીએ તો અહીંયા 1 2 1 3 1 4 લેવું પડશે, પછી 2 3 2 4 લેવું પડશે અને 3 4 લેવું પડશે. અહીંયા આ અંતરો આપેલા છે, આ અંતરો, પરંતુ વિકર્ણના અંતરો આપેલા નથી એલના સંદર્ભમાં. તો એ આપણે પહેલાં શોધી દઈએ અને પછી એ સૂત્રમાં કિંમત મૂકીશું. ત્યારબાદ જો સ્થિતિમાન શોધવાનું હોય તો સ્થિતિમાન માટે તો આપણે આર શોધી દઈએ. તો આ એમના લીધે અહીંયા હશે તો -gm/r થઈ જશે. એ જ રીતે અહીંયાથી પણ એટલું જ હશે, અહીંયાથી પણ એટલું, એટલે 4 ટાઈમ્સ આપણે લખી દઈએ -gm/r, એટલે આખું ટોટલ સ્થિતિમાન મળશે. તો સૌપ્રથમ આપણે આવી રીતે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એલ લંબાઈના જે ચોરસ છે એ ચોરસના શિરોબિંદુઓ પર સ્મોલ એમ દળના કણો મૂકેલ છે. હવે આકૃતિ પરથી જોઈ લઈએ, અંતરની વાતો કરીએ તો આકૃતિ પરથી અહીંયા ત્રિકોણ આ એ ડી અને સી, એડીસી માટે લખીશું ADC માં ખૂણો ડી બરાબર 90 ડિગ્રી થશે. માટે પાયથાગોરસના નિયમની વાતો કરીએ તો AC² is equal to AD² plus DC² is equal to AD² plus DC² થશે. So is equal to L² plus L² is equal to 2L² થયો. So અહીં AC² is equal to 2L² મળે છે. માટે અહીંયા AC is equal to √2L થશે. અને is equal to લખવું હોય તો એટલું જ BD પણ થશે. તો અહીંયા લખી દો BD. તો આ રીતે આપણને અહીં અંતર મળી જશે, આ જે બાકી હતું તે. પણ એને બીજી રીતે લખવું હોય તો R13 કહેવાશે, ઇઝ ઇક્વલ ટુ √2L ઇઝ ઇક્વલ ટુ અહીંયા R, BD એટલે 2 અને 4. એટલે જ્યારે 2 4 ને એ આવશે ત્યારે આપણે આ લખીશું. એટલે અહીંયા આપણા પાસે આ રીતે બે અંતરો થયા. અને બીજા બધા અંતરોમાં 1 2 2 3 3 4 1 4 આ બધા અંતરો તો એક સરખા છે અને એ એલ જેટલા છે. તો એ પણ આપણે અહીંયા લખવું હોય તો લખી શકાશે R12 ઇઝ ઇક્વલ ટુ R23 ઇઝ ઇક્વલ ટુ R34 ઇઝ ઇક્વલ ટુ R14 ઇઝ ઇક્વલ ટુ એલ થશે. હવે બીજી એક વસ્તુ આપણે સ્મોલ આર પણ જોઈશે, તો એને પણ શોધી દઈએ. તો અહીંયા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ, તો આ એસીનું અડધું થશે. હવે એસીનું અડધું એટલે અહીંયા લખવું હોય લખી શકાય AC/2 થશે. સો AC ઇઝ ઇક્વલ ટુ √2L છે, √2L/2 થયું. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 ટાઈમ્સ √2 થશે, એટલે અહીંયા એક √2 કેન્સલ કરી નાખીએ તો L/√2 મળશે. માટે R ઇઝ ઇક્વલ ટુ R ઇઝ ઇક્વલ ટુ L/√2 થશે. તો અહીંયા બધા જ અંતરો મળી ગયા છે, બધા દળો પણ ખબર જ છે. તો હવે બધા જ જોડોની આપણે અહીંયા યુ એટલે કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધી દઈએ. તો તંત્રની કુલ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ U12 પ્લસ U13 પ્લસ U14 પ્લસ U23 પ્લસ U24 પ્લસ U34 થશે. હવે અહીં દળ સમાન છે
એટલે શરૂઆતથી જ આપણે આ રીતે લખી શકાય -gm² ડિવાઇડેડ બાય R12 -gm² ડિવાઇડેડ બાય R13 -gm² ડિવાઇડેડ બાય R14 -gm² ડિવાઇડેડ બાય R23 -gm² ડિવાઇડેડ બાય R24 અને -gm² ડિવાઇડેડ બાય R34 થશે. તો આ બધી કિંમતો પાછી લખીએ. સો ઇઝ ઇક્વલ ટુ -gm² ને આપણે કોમન લઈ લઈએ તો કૌંસની અંદર આવશે R1/R12 પ્લસ 1/R13 પ્લસ 1/R14 પ્લસ 1/ અહીંયા પ્લસ એટલા માટે છે કે એ માઇનસ કોમન લીધેલ છે એટલે અહીંયા R23 પ્લસ 1/R24 અને પ્લસ 1/R34 થશે. તો આ રીતે આપણે અહીં બધી કિંમતો હવે લખી દઈએ. તો આપેલી કિંમત છે સો ઇઝ ઇક્વલ ટુ -gm² કૌંસમાં. હવે 1 ડિવાઇડેડ બાય 12 એટલે L એટલે 1/L પ્લસ 1/13 એટલે √2L થશે પ્લસ 1/14 એટલે આ એટલે L થયું પ્લસ 1/23 એ પણ L જ છે પ્લસ 24 જો લખીશું તો એ પાછું 1/√2L અને પ્લસ આ 1/L છે. હવે L ને પણ કોમન લઈ લો એટલે -gm² ડિવાઇડેડ બાય L કૌંસમાં અહીંયા 1 રહી જશે પ્લસ 1/√2 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1/√2 અને પ્લસ 1 થશે. એટલે અહીંયા જો લખીશું તો 1 2 3 અને 4 થયા. સો -gm² ડિવાઇડેડ બાય L કૌંસમાં 4 પ્લસ આ 2 વખત છે એટલે 2 ડિવાઇડેડ બાય √2 થશે. હવે આ જો કિંમત લખીએ તો અહીંયા -gm² અને અહીંયા L કૌંસમાં 4 પ્લસ અહીંયા 2 વખત √2 કહેવાય એટલે 1 વખત √2 કેન્સલ કરીશું આ રીતે. સો અહીંયા જે આન્સર જે છે તે આ રીતે u ઇઝ ઇક્વલ ટુ -gm² ડિવાઇડેડ બાય L અને કૌંસમાં 4 પ્લસ √2 જેટલું થશે. હવે એક વાત અહીં આપણે સમજવાની કે જો જીની કિંમત આપેલી હોય એમ એલ બધાની કિંમત આપેલી હોય તો આપણને અહીં જે સ્થિતિ ઉર્જા છે એનું મૂલ્ય પણ અહીં મળી જશે. હવે આ જે ચોરસ જે છે એના કેન્દ્ર પાસેનું જે કુલ ગુરુત્વીય સ્થિતિમાન છે તે શોધવાનું છે. તો એના માટે આપણે શું કરીશું? આર તો શોધી દીધું છે માટે 4 ટાઈમ્સ જ લખવું પડશે તો -gm ડિવાઇડેડ બાય આર વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. માટે હવે સેકન્ડ પોઈન્ટ જો આપણે વિચારીએ તો લખાશે કે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થયું? તો એનું નામ આપીશું v ઇઝ ઇક્વલ ટુ હવે 4 ટાઈમ્સ એટલા માટે કે અહીંયા 4 વખત છે 1 2 3 અને 4 વખત અને -gm અને ડિવાઇડેડ બાય આર થશે. અને વ્યવસ્થિત લખી દઈએ માઇનસ કોમન કરી લઈએ આગળ લઈ લઈએ અહીંયા gm અને બાય આર. હવે આરની કિંમત લખી દઈએ આ એટલે ઇઝ ઇક્વલ ટુ લખીએ તો -4gm ડિવાઇડેડ બાય L બાય √2 થશે. તો આ જે કિંમત લખી એ આરની કિંમત લખીએ પણ આ છેદના છેદમાં છે માટે અહીં આ ઉપરની તરફ આવી જશે માટે અહીં v ઇઝ ઇક્વલ ટુ -4√2g ડિવાઇડેડ બાય L થશે. તો અહીં આપેલ જે ચોરસ જે છે એના કેન્દ્ર પર ચોરસના જે શિરોબિંદુઓ છે એમના પરના જે દળ છે એના લીધે કેન્દ્ર પરનું જે ગુરુત્વીય સ્થિતિમાન
અહીં V ઇઝ ઇક્વલ ટુ -4√2 GM ડિવાઇડેડ બાય L જેટલું થાય છે. તો આ રીતે આપણે જે તંત્ર છે એનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને એની જે ગુરુત્વીય સ્થિતિમાન છે એ આપણે શોધી શકીએ. હવે આ જે ટૉપિકો છે એ ટૉપિકો ઉપર આધારિત આગળ આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જાનો સંદર્ભ આપણે શીખવાના છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ જે આખો ટૉપિક છે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન એને બરાબર વ્યવસ્થિત તૈયાર કરવો કે જેથી હવે પછીના જે થિયરમ્સ છે એ હવે પછીના થિયરમ્સની અંદર જ્યારે એનો ઉપયોગ આવે ત્યારે આપણને એક સરળતા રહેશે. સાથે સાથે એક વાત બીજી કે તમે 5મા અને 6ઠ્ઠા ચેપ્ટરમાં બળ અને ઉર્જાના ટૉપિકો ભણેલા છે, તો એમાં યાંત્રિક ઉર્જા અથવા ઉર્જા સંરક્ષણના નિયમની પણ ચર્ચાઓ કરેલી છે. તો એ પણ તમારે વ્યવસ્થિત તૈયાર કરીને આવવું કે જેથી હવે પછીના જે ટૉપિકો છે એની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને આપણને એક સરળતા મળે. ઓકે.